નમસ્કાર ખેડૂત મિત્રો, બાપા સીતારામ. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે સફેદ ડુંગળીની અંદર અત્યારે ફૂલ જ તેજી ચાલી રહી છે ને તેના વિશે થોડી ઘણી ચર્ચા કરવી છે. કારણ કે જે સફેદ ડુંગળીની અંદર ઊંચો ભાવ જઈ રહ્યો છે તે કેટલા ઠેલા અને કેવી ડુંગળીનો જઈ રહ્યો છે, અને ખાસ કરીને કેવી રીતે ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે તેના વિશે ખાસ કરીને આ વિડીયોમાં મિત્રો વાત કરીશું. તો તમે પણ છેલ્લે સુધી વિડીયો જોજો એટલે તમને ખબર પડે કે જે ઊંચો ભાવ આવે છે તે કઈ ડુંગળીનો આવે છે અને ખેડૂતોને શા માટે આવી રીતે હેરાન કરે છે તેના વિશે માહિતી મળે. પરંતુ જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી અને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો મિત્રો. હવે મિત્રો, આપણે વાત કરીએ કે જે આપણે સફેદ ડુંગળીને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે ઊંચો ભાવ ચાલી રહ્યો છે. ખાસ કરીને થોડા દિવસ પહેલાં તો 600ની આસપાસ ભાવ થઈ ગયો હતો મિત્રો, અને અનેક ખેડૂત મિત્રો છે તેને લાગતું હતું કે હવે સફેદ ડુંગળીનો ભાવ છે તે વધુમાં વધુ આવી રહ્યો છે. જેના કારણે તમામ ખેડૂત મિત્રો છે તે એક સાથે ડુંગળી ખેંચી અને એમ લાગતું હતું કે આપણે પણ સારા ભાવ આવશે તેના લીધે માર્કેટિંગમાં લઈ જતા હોય છે. પરંતુ જ્યારે માર્કેટમાં લઈ જાય ત્યારે ખબર પડે છે કે આપણી ડુંગળીનો ભાવ તો એમાંથી અડધો પણ નથી આવતો મિત્રો. હવે મિત્રો, આપણે વાત કરીએ કે થોડાક દિવસો પહેલાં જે 600ની આસપાસ જે ભાવ થયો હતો ડુંગળીનો તે કેટલા ઠેલા હતા અને તેનામાં શા માટે આવો ભાવ થયો હતો. તો મિત્રો, જે 600ની આસપાસ ભાવ થયો હતો તે માત્ર ને માત્ર 12 ઠેલા જ હતા મિત્રો. અને જે આ 600 રૂપિયા ભાવ બોલાય છે તે માત્ર ને માત્ર ભાવ દેખાડવા માટે મિત્રો બોલવામાં આવે છે. માત્ર ને માત્ર થોડા ઠેલા હોય તેનો ભાવ આવે છે, પરંતુ જે બીજા ખેડૂતો છે તેને આના લીધે ભાવ આવતા નથી આવા, અને પરંતુ ઘણા ખેડૂત મિત્રો છે તેના ભાવ આનાથી અડધા પણ આવે છે મિત્રો. તો મિત્રો, આ રીતે ખોટા ભાવ પાડી અને ખેડૂત મિત્રોને હેરાન કરે છે, અને ખાસ કરીને જે ભાવ મળવા જોઈએ તે ખેડૂત મિત્રોને મળતા નથી ને માત્ર ભાવ ઊંચા દેખાય અને માર્કેટિંગ યાર્ડનું નામ ઊંચું આવે એવું લાગતું હોય એવું લાગી રહ્યું છે મિત્રો. ખાસ કરીને તમને પણ ખ્યાલ હશે કે અનેક ખેડૂત મિત્રો આવવું જોઈએ અને કાચી ડુંગળી પણ કાઢી નાખતો એમ થાય કે હાલો માર્કેટમાં 500-600 રૂપિયા ભાવ છે તો આપણે કમસે કમ 400 રૂપિયા તો ભાવ આવશે આવવું જોઈએ. અને ઘણા ખેડૂત મિત્રો પોતાની ડુંગળી હજી પાકી ન હોય તેમ છતાં પણ કાઢી નાખે, અથવા તો મોંઘા ભાવની મજૂરી અને મજૂરોને બોલાવે અને પણ ડુંગળી લઈ લેતા હોય છે, અને પછી માર્કેટમાં જ્યારે લઈ જાય ત્યારે ભાવ 300 રૂપિયા આવતો હોય છે મિત્રો. હવે આપણે વાત કરીએ કે તમારી ડુંગળી છે તેની હાલ કેવા ભાવ આવશે. તો મિત્રો, તમારે જે 500-600 રૂપિયા છે તેનો ભાવ આવશે નહીં મિત્રો. હવે તમને કહી દઈએ કે તમારે ભાવ છે તે 300ની આસપાસ સરેરાશ મારીને જવાનું, કારણ કે આ જે માર્કેટિંગ યાર્ડ દ્વારા છે તે ઊંચો અને નીચો બે ભાવ જ દર્શાવવામાં આવે છે. પરંતુ જો સરેરાશ ભાવ દર્શાવવામાં આવે તો ખેડૂત મિત્રોને મોટા પાયે ફાયદો થાય, કારણ કે આપણે સરેરાશ ભાવ દેખાડે તો ખ્યાલ આવે કે ડુંગળીનો ભાવ કેવો રહેશે. પરંતુ એક ઊંચા ઢગલાનો ભાવ બોલી અને ભાવ લખી નાખે કે હવે 500-600 રૂપિયા આવશે તો તેવો ભાવ મિત્રો નથી માર્કેટિંગ યાર્ડમાં માત્ર ને માત્ર 300 રૂપિયા આવશે. ઘણા ખેડૂત મિત્રો અત્યારે ડુંગળી લઈ ગયા તે છે બોલી રહ્યા છે કે 350 થી 300 રૂપિયા માંડી આવે છે, અને જે આ 600 થી 700 રૂપિયા ભાવ બોલવામાં આવશે તે માત્ર ને માત્ર એક ઢગલાનો બોલવામાં આવે છે. તો મિત્રો, તમારું શું કહેવું? આવી રીતે એક ઢગલાનો ભાવ બોલે અને ખેડૂતોને ખોટા આવા રવાડે ચડાવવા જોઈએ કે નહીં? આ તો ઓલી ગેમ જેવું છે કે ભાઈ એક જણાને જીતે અને બીજા વાહે લાખો ખેડૂતો હેરાન થાય એવું લાગી રહ્યું છે મિત્રો. તમારું શું કહેવું છે જરા કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો, આવી રીતે એક ઢગલાનો ભાવ ન બોલવો જોઈએ, પરંતુ જો સરેરાશ ભાવ 600ની જગ્યાએ 400 રૂપિયા રહે તો પણ ખેડૂત મિત્રોને ફાયદો થાય. પરંતુ આવી રીતે એક ઢગલાનો ભાવ બોલે અને અનેક ખેડૂત મિત્રોને ડુંગળીમાં ખોટ જતી હોય છે મિત્રો. તમારું શું કહેવું જરાક અમને કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો, આવી રીતે એક ઢગલાનો ભાવ બોલે તો ખેડૂત મિત્રોને કેટલી નુકસાની જાય, કારણ કે ઘણા ખેડૂત મિત્રો કાચી ડુંગળી પણ કાઢી નાખતા હોય અને અનેક ખેડૂત મિત્રો છે તેને ભાવમાં નુકસાની જતી હોય. તો મિત્રો, તમારે ડુંગળી છે સફેદ તેમાં કેવો ભાવ આવ્યો છે અને વેચી હોય તો જરા કોમેન્ટ કરજો. તો મિત્રો, ભાવ આ તો છે તે ઉપરથી હોય છે, ઘણીવાર વધતો હોય પણ અને ઘણીવાર ઘટતો હોય, પરંતુ જો આવી રીતે એક ઢગલાનો ભાવ બોલે તો મિત્રો એ યોગ્ય નથી. તમારું શું કહેવું છે મિત્રો? તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ રીતે જે ખેડૂત સાથે ઓલું થઈ રહ્યું છે અને તેના વિશે જરા કોમેન્ટ કરીને જણાવી દેજો, અને વધુમાં વધુ વિડીયોને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરજો મિત્રો.